હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આખા ગામની ઠંડી તો ઓન જ લાગે છે. બની ગયું ટિફિન? સરસ. કાસ્કો જોડે લઈ જવાનું. હા, કાસ્કો જોડે લઈ જવાનું. કારણ મારી આદત એવી છે ને કે હું સવારે ખાલી માથું ઓળું છું, પછી ઓળતો નથી. એટલે કોઈ વિડીયો શૂટ બધું કરવાનું હોય એટલે જરૂરી છે. અને જોડે ટ્યુબ લીધી છે, લગાયા કરવાની. ના, આને કેમ મોઢું બંધ કરી દીધું? ધનુ બાબુ કેમ એવું કર્યું? તો બોલતું બોલ કરતું હતું. હાલો કરું ભાઈ, આ બધું ફેવરેટ સોંગ છે બધા જોયા કરે. આ શું કર્યું હાથમાં? એ તો ના કરીશ બેટા. હા 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 હા, કન્ટિન્યુ. હો ભાઈ, આના છે ને અમારા કઈ જ ના બોલાય, કારણ કે જો બોલવા બેસે ને તો પછી તમને ખબર હે ને કે ભાઈ અમારી માતા બગડી જાય. હા, જેનું મોઢું લીધું બંધ જ રાખ્યું, બોલે નહીં એટલે. હા, જો અમને યાદ આવ્યું, આજે ગીત ખરું ને હેતનું ફેવરેટ છે, એટલે હેત ગાગા કરતો હોય એટલે ધનવીન ગમતું નથી, એટલે એને મોઢું બંધ કરી દીધું છે. એની અને હા જુઓ, કાલે સરસ મજાનું અહીંયા લગાવી દીધું છે. ચાલ મસ્ત. એટલે હવે બૂટ ચપ્પલ કોને દેખાય નહીં કે અમે કેટલા પહેરીએ છીએ. એટલા જ ને અમને હે આપણા ઘરમાં કેટલા છે એટલા મળે ને એ ઢાંકીને લગાવી દીધું. ચલો ટિફિન થઈ ગયું પેક. હવે નીકળીએ અમદાવાદ. અમારા ઠંડી સરસ મજાની પડી રહી છે, મને ઓછું ઠંડી લાગી રહી છે. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ગવાર બટાકાની સબ્જી બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. આજે 4 પરી જેવું મેં તેલ મૂકી દીધું, 5 પરી જેવું, કારણ કે ગવાર બટાકાની સબ્જી થોડીક આપણે રસાવાળી નહીં કરીએ, થોડી લટપટી કરીશું. અને અત્યારે નવી ગવાર ખાવાની થોડીક સારી લાગતી, કોબી બટાકાથી આપણે કંટાળ્યા હોય તો અત્યારે કૂણી સારી એવી ગવાર આવે છે, તો ક્યારેક આપણે ગવારનો ઉપયોગ કરી લેવો. આમાં તમે પહેલાં અજમો નાખજો, હું નહીં નાખતી. અને અંદર લસણ, એક લીલા મરચાં, ડુંગળી અને ટામેટાં નાખેલા છે. આનાથી થોડોક રસો સરખો જાડો થાય. સાથે આપણે મસાલા પણ કરી દઈએ. 1 ચમચી ધાણા જીરું, 2 લીલા મરચાં નાખ્યા, 1 ચમચી લાલ મરચું, ગરમ મસાલો, હળદર, હિંગ, મીઠું સ્વાદ અનુસાર. તો ટામેટાના ડુંગળી મસ્ત થોડા સોતે થઈ જાય, આપણે ગવાર નાખીએ. મસ્ત આપણો મસાલો શેકાઈ ગયો છે, એની અંદર આપણે ગવાર બટાકા નાખી દઈશું. સાથે આપણે ધાણા પણ અંદર. બધું સરસ મિક્સ કરી દઈએ. એક મસાલો ચડી જાય દવા દઈશું, પછી થોડું પાણી નાખી અને આપણે 2-3 સીટી મારી લઈએ. અમારી ગવાર બટાકાની સબ્જી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મેથીની ભાજીના મુઠિયા મૂકીએ તમારી સાથે રેસીપી શેર કરું. નવી વસ્તુ શું નાખીએ છે, જે અમારે સેન્ડવિચની દુકાનમાં જે સેન્ડવિચની
સેન્ડવિચની બ્રેડ આવે છે એની પાછળની આગળ પાછળની જાડી જાડી બ્રેડ આવે ને એને મેં એક જાડી બ્રેડને ક્રશ કરી લીધી છે. આ ઘઉંનો કકરો લોટ છે, આ બેસન છે, મેથીની ભાજી અને ધાણા છે, આના અંદર વલિયારી, અજમો, તલ, લીલા મરચાં અને લસણ એ બધાને મેં વાટી લીધું છે. એક લીંબુનો આપણે રસ નાખીશું. પછી અંદર લીંબુને સામે બેલેન્સ કરવા માટે થોડીક આપણે ખાંડ નાખીશું. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈશું. હિંગ, 2-3 લીલા મરચાં નાખ્યા છે, તો અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું. 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું, થોડોક ગરમ મસાલો, હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ચપટી એના અંદર સોડા નાખીશું એટલે આપણે મુઠ્ઠી આપણે સરસ સોફ્ટ થાય. અને 2 પરી જેવું આમાં તેલનું મોણ નાખીશું. આપણે બધાને સાંજની બહુ જ કન્ફ્યુઝન હોય છે કે આજે શું બનાવીશું, તો કંઈક ને કંઈક આઈડિયા લગાવીને કંઈક કરવું પડે છે. એટલે આજે મેં બ્રેડ ક્રમ્સ પહેલી વખત વાપરીને ઉપયોગ કર્યા છે. જોઈએ કેવા થાય છે. કારણ કે અમારી દુકાનમાંથી રોજ 3 થી 4-5 પેકેટ અમારા સોસાયટીમાં મોટા અમે મોટી થેલી, જમ્બો થેલી ભરી અને 20-20 રૂપિયામાં વેચી દઈએ. તો લોકોને નાના બાળકો હોય તેમાં શેકીને ખાય, કાં તો એમના ગમે તે પણ એનું કંઈ પણ વસ્તુ બનાવીને એ લોકો ઉપયોગ કરતા હોય છે. સામેથી એ લોકો માગે છે કે ભાઈ તમારી પાસે એવા બ્રેડ પડ્યા હોય તો અમને આપજો. તો અમારે વેસ્ટ હોય છે તો અમે લોકોને એનો ઉપયોગ કરી લઈએ છીએ. સરસ આવી રીતે બધું આપણે મિક્સ કરી લીધું છે. બસ હવે થોડું પાણી નાખી અને આપણે એનો થોડોક લોટ બાંધી અને ઢોકળિયાના કુકરમાં આપણે એને મૂઠિયા વાળીને મૂકી દઈએ. અમારા ઢોકળા કેવા લાગ્યા કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. આ રીતે આપણે સરસ લોટ બંધાઈ ગયો છે અને આ રીતે આપણે મૂઠિયા સરસ મૂકી દઈએ. શું લગાવતી હતી? કંઈક લગાવતી હતી? ધોળી થવા કંઈક લગાવ તું. શું લગાવે? નહીં લગાવતી? હા ભાઈ ધનવી કશું જ નહીં લગાવતી. હો, સિક્રેટ છે એમ? એનીવે ચલો ભાઈ 8:30 વાગ્યા છે અને કુકર મૂક્યું છે એટલે ફાઇનલ. ખબર ને તમને ઢોકળા રુચિતા તો ઓહો મૂઠિયા છે. લ્યો ભાઈ, એને આ ક્રીમ લગાવવાથી ઘણી રાહત થઈ એવું મને લાગ્યું છે. હાલ વધારે દુખાતું નથી મને, પણ ફૂલા જેવું તો થઈ ગયું છે. એટલે સહેજ દુખાય છે, બાકી કોઈ તકલીફ નથી. અને જ્યારે રુચિતા માટે માથાને પેલો વાળ ખડી ન જાય, ખોડો ના પડે એની દવા લાવી છે. ખરેખર સારું એવું રિઝલ્ટ મને મળ્યું છે, તો એ હું તમને બતાવીશ. તો તમે ટ્રાય કરજો બેટા. એમ ના કરે પપ્પાને લગાવ જેવું ખરું પેલું દનો રેવા દે. એમ ના કરાય. હોય ખેબડી, તને શરદી થઈ ને? એને દાઢ દુખાય. બોલો, હું એટલે ફોન કરે મેડિકલમાંથી દવા લઈ લવાડો કાઢો જમવાનું. ઓકે બનાવવાનું. મારા બનાવવાનું કશે બેટા. તમે પગે લગાવ તમે ફટાક આમાં આ છે ને મને લગાવડાવો કે પાપા આવો હું તમને લગાવું. પાપા માર્યું એટલે પાપા માર્યું એટલે મને માર્યું. બીજું શું લગાવે? પગે લગાવું છે. પછી તું તારે લગાવ, ટાઈમ પાસ કર. રુચિતા બનાવો જમવાનું. બેટા મોંઘા ભાવની ક્રીમો તો હોય તો બગાડીશ નહીં.
બસ બસ વાહ મતન મતન. હું ધોળો થઈ ગયો. આમાય દીકુ શું કે બેટા ધનો? ચલો હવે અત્યારે હું ને ધનવી બે જણા જઈ રહ્યા છે આટો મારવા માટે, કારણ કે ધનવી રહેતી નથી. લાવીને આટો મારતો હોઉં તો વળી રુચિતા વ્યવસ્થિત જમવાનું બનાવી દે એમ. એટલે જમવાનું ઓલરેડી બધું મોટા ભાગનું થઈ ગયું છે, તો મારા માટે સેવ ટામેટા અને ભાખરી બનાવી રહી છે ને, તો થોડોક 5-10 મિનિટ આના આટો મારાવી આવું, ત્યાં તો ફટાફટ રુચિતા જમવાનું બનાવી નાખે. જો પાછા મસ્ત મસ્તી કરવાની. કોણ? ચલો સેવ ટામેટાનું શાક રેડી, ચકાચક અને ભાખરી તો રેડી. મુઠિયા તો વગર બાકી એવું લઈને જાય તું. બુટા તો કાઢો બેટા. હવે બાજુ મમ કરા બેટી પેલા સરસ સેવ ટામેટાનું શાક રેડી અને ભાખરી અને રુચિતા સરસ મુઠિયા વખાડી દીધા કમ્પ્લીટ. રુચિતાને ફરીથી શાક બનાવવું પડ્યું અને હું બરોબરનું એને બોલ્યો બધું તું શાક આનું ટેસ્ટી કેમ બનાવ્યું. શાક બધું મૂકી હવે ભાવસ માટે ફરીથી અલગ શાક બનાવી દીધું. બાકી જોરદાર બનાવી દઉં સેવ ટામેટાનું શાક. મોજ આવી ગઈ જોરદાર. ચલો ભાઈ આજે છે ને એક સરસ 3 વ્યક્તિ સાથે આજે મારે મુલાકાત થઈ. એક પહેલા વ્યક્તિ હતા એક એકાઉન્ટન્ટ વિશે મારે થોડી જીએસટી થોડા કન્ફ્યુઝન હતા. એને ભાઈએ મને સરસ મજાના સારા એવા સોલ્યુશન આપ્યા. અને એક એવી ઇન્ફોર્મેશન હતી કે મને આ વસ્તુને ખબર જ નથી. ઇન્ફોર્મેશન એવી હતી કે જે એક્ઝિટિંગ જે બિઝનેસનું જે સ્થળ હોય, જે એડ્રેસ હોય, એના સિવાય તમે બીજા એડ્રેસ ઉપર મતલબ એડ્રેસ તમે ચેન્જ કરી રહ્યા છો અને એડ્રેસ તમે ચેન્જ કર્યાના મતલબ ભાડા કરાર કરો એના મહિનાની અંદર તમારે જીએસટીની અંદર એપ્લિકેશન આપી દેવાની હોય છે એડ્રેસ ચેન્જ કરવાની. જો તમે 1 મહિનાની ઉપર તમે આપવા જશો તો 25,000 રૂપિયા સુધીની પેનલ્ટીની જોગવાઈ છે. તો ભાઈ સારી એવી ઇન્ફોર્મેશન તમે આપી. પછી મારે બીજું કે એકાઉન્ટ રિલેટેડ ક્વેરી હતી. તો મારા વેપારી ચોખ્ખું કીધું કે વિશાલભાઈ બધું મગજમારી તમારે નહીં પડવાનું, એકાઉન્ટને બધું આપી દેવાનું, એ બધું કર્યા કરશે. પછી એક અમારા બીજા ટેગ લેબલ ટેગ જે બનાવે છે ને એ વ્યક્તિ સાથે હું પર્સનલી મળ્યો નથી, પણ છેલ્લા 3-4 વર્ષથી અમે વેપાર કરીએ છીએ. તો એમની મુલાકાત મારે આવતીકાલે થવાની છે. મારા ઓફિસથી આવવાના છે. લગભગ એમનો મારો ફોન આવ્યો. મારા એવા ઘણા વેપારી મિત્રો છે કે એમની સાથે હું 15 મિનિટથી લઈને અડધો કલાક સુધી ફોન પર વાતો કરતો હોઉં છું. જે શીખવા મળે નેક્સ્ટ લેવલનું, જે બિઝનેસ રિલેટેડ બહુ સારી ઇન્ફોર્મેશન લોકો સાથે મળતી હોય છે. બહુ જ મજા આવી જાય. અને આજે મેં એક વિડીયો બનાવ્યો હતો. જો કે હું મારા ગાર્મેન્ટના જે વિડીયો બનાવું છું એમાં તો હોઈ ગઈ છે, એની અંદર હું કદી રીટેક નથી લેતો. અને આજે પણ એક મારા મિત્રનું હમણાં નવી શોપ ઓપન કરી રવિવારે, તો એને થોડો માલ જોતો હતો. મેં હું માલ લઈને આપવા આવ્યો હતો એની દુકાને. તો એક સરસ મજાનો વિડીયો બનાવીને આપ્યો. ઓનલી એક જ ટેગની અંદર, કશું ગોખા બોખાનું કશું જ નહીં, ધડાધડ મેં બનાવીને આપ્યું. મમ્મી છે ને ધનવીને પગને બધું દબાવી રહી છે. શાંતિથી ઊંઘી છે. મારા હસબન્ડનો બર્થડે છે અરુણભાઈ. અરુણભાઈ, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ઉઠી કાલે પણ એવું જ કર્યું ધનવીએ. બા જોડે જવું તો પછી મમ્મીના જોડે અડધો કલાક સુઈ ગઈ. પછી એને હું ઉપર લઈ ગયો. બાબલા કટ કરી દઉં. અરુણભાઈ, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે.
અરુણભાઈ અરુણભાઈ. અરુણભાઈ. કાલે મેં તમને યાદ કર્યા હતા ગાંધીનગર વાળા અરુણભાઈ. શું કહેતો? કોણ આવ્યું તો સબસ્ક્રાઈબર? નામ તો મને બોલ્યા પણ મને યાદ નહીં. એમના 2 દિવસ પહેલા કે એમના મિસ્ટરનો બર્થડે હતો. મને કે માસી મેં સ્પેશિયલ તમને જોવા જાય એમ કે. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. રવિવારે 11 છે. હા થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. આંટી તમે મોસ્ટલી જીરા કે રાઈનો વઘાર કેમ નથી કરતા? સીધા ગ્રેવી જ બનાવો છો? અમારામાં જેટલું જ નંખાતું હોય એટલે મેં તમને પહેલાં તો કહી દઉં કે આને મેં અજમો નાખજો અને મેં જીરું નાખજો. જે અમારા ઘરે ચાલતું એ પ્રમાણે હું કરું છું પહેલેથી જ. એટલે હું તમને પહેલાં કહી દઉં છું કે આજે આને મેં અજમો નાખજો કે આને મેં જીરું નાખજો. જે વસ્તુ અમારે ઘરે નહીં ખાતા બધા તે વસ્તુ હું નહીં નાખતી. તે આવે વરી ઊંઘ. હા ભાઈ. વિશાલભાઈ તમે બોમ્બે આવો છો તો તમે આંટીને રુચિતાને પણ જ લઈને આવો. હું બોરીવલીમાં જ રહું છું. કદી નહીં. ધંધાના કામે ગયા હોય તો એમાં ધંધાનું જ કામ કરવાનું, બીજું ફેમિલીને વચમાં નહીં ઘુસાડવાનું. અને અમારે છે ને કામ બેન ભિવંડીમાં છે ને, તો ભિવંડી હું ના આવું. ભિવંડી તાલુકાને બહુ તકલીફ પડી છે કારણ કે હું હજુ તો સમજો ને જવાનું હજુ કોઈ ફિક્સ નથી. હમણાં જ મારા અંકલ સાથે વાત થઈ એટલે એમને કીધું હું કાલે ફેક્ટરી ફરીથી હું જાઉં છું, તો તમારા લાયક કોઈ માલ હશે તો હું તમને કહીશ. એટલે કાલે કપડાં ને બધું લઈને જવાનું છે અમદાવાદ. બેગમાં કંઈક જોડી કપડાં લેતો જઈશ હું. અચ્છા, શનિવારે કાલે બરાબર જશે. મતલબ હજુ કન્ફર્મ થાય તો હું જઈશ, અધરવાઇઝ તો પછી મહેસાણા જ છું. જય શ્રી કૃષ્ણ. 6 મારી ડોટર દિયાનો બર્થડે છે. દિયા વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. બોલ દે હેપી બર્થડે. દિયા ધનુ હેપી બર્થડે બોલો બેટા. હેપી બર્થડે ધનુ. ધનુ અત્યારે હા કોલેજમાં ફર્સ્ટ યરમાં સ્ટડી કરે છે. તમે બધા અમારે ત્યાં ગોધરા આવો. ધનુને યાદ. હા હા ધનુ તને યાદ કરે, ગોધરા બોલાવે તને? ના ના ગોધરા નહીં આવો. આવતીકાલે મારી બહેનનો બર્થડે છે. જયશ્રી બહેન. જયશ્રી નામ છે. મારા સાસરું નામ પડી લ્યો. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. વિશાલભાઈ ટુમોરો માય સન કવિશ બી બોલાય, એનું કાવિશ પણ બોલાય. આઈ વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. બહુ અલગ એન્ટિક નામ છે, બહુ મને ગમ્યું. 1 યર નાનું જ છે, નાનું બાબુ. હવે કેમ રેસ્ટોરન્ટના વિડીયો નથી લેતા? રોજના રોજ વિડીયો બનાવવા એ સારું પણ નથી લાગતું. જો મારા બ્લોગની અંદર મારા ઓફિસનો એક વિડીયો તમને બતાવું છું, નથી બતાવતો. સ્ટેપ બાય સ્ટેપ પછી કોઈ નવું કંઈક આવે તો આપણે તમને 100% વિડીયો આપણે બતાવીશું. બાકી હાલ હું રેસ્ટોરન્ટના વિડીયો નથી લેતો. હું જાઉં બી ખરા ને તો જસ્ટ 5-10 મિનિટ ખાલી ઉભા જોઈને બરાબર હું નીકળી જાઉં છું. હું વધારે ત્યાં કામ પણ નથી કરતો. સારા પણ ખરા અને ખરાબ પણ ખરા. કોઈક अपनी पहचान छुपाने के लिए भी बैठते, कोई पहचान बढ़ाने के भी लिए बैठते हैं, इसलिए नहीं लेना चाहिए. સલભાઈ માસી કહો મારા દીકરા હાર્દિકના 21 તારીખે આશીર્વાદ, 21 તારીખે લગ્ન છે. હે ખૂબ ખુશ રહે ને તારું જીવન મેરેજ કર્યા પછી ખૂબ સારું રહ્યું જાય એવી અમારી શુભેચ્છા, શુભકામના. ભગવાન એવી પ્રાર્થના કરજો. એવું સરસ મને તમને વાઇફ તો મળી જ ગઈ છે, મતલબ વાઇફ જ સેટિંગ તો થઈ ગયું. 21 તારીખે લગ્ન છે. 21 તારીખે મારા ભાઈના ત્યાં પણ અમારા લગ્ન છે. અમે નવસારી જવાના છે. જોઈએ કોણ કોણ જાય છે, તમને આગળ બતાવીશું. અને હાર્દિકભાઈ છે ને તમને મારી વાઇફ જેવી વાઇફ તમને મળે તો મોજે મોજ થઈ જાય. આવું અટપટું ખાવાનું બનાવ્યું હોય ને, કેવું મુઠિયા અને ઢોકળા ને આવું બધું, તો સરસ સેવ ટામેટાનું શાક મળી જાય ને, મોજે દરિયા થઈ જાય.
આજે છે ને રુચિતામાં અમારે બોલવાનું થયું બધું આટલું ટેસ્ટી શાક કેમ બનાવ્યું તેમ કે શાક ખૂટી પડ્યું મસ્ત અંતર એમ મજા આવી ગઈ. ફરીથી રુચિતાએ પાછું શાક બનાવી દીધું ભાવેશ માટે. ત્રિવેન ધોલે કે અમારી હજ યાત્રા કમેન્ટ વાંચીને અમારી પ્રાર્થના કબૂલ થાય ગાયત્રીબેન કે થેન્ક યુ સો મચ. આપણા ગાયત્રીબેન તો ગાયત્રીબેન છો ને, બધાના બર્થડે વિશ કરવાના, બધાની કોમેન્ટના આન્સર આપવાના. થેન્ક યુ સો મચ ગાયત્રીબેન. આપણે અમુક ઘણા બધા એવા સબસ્ક્રાઈબર છે ને એનું જે પર્ટિક્યુલર જે ડેલી આપણે વ્લોગમાં કામ હોય ને એ કરે જ. બીજા સબસ્ક્રાઈબર છે એવરી ડે. હું આવું નામ નથી જોવું, થોડું હું નામ બોલી દીધું બરાબર. નામ નથી બોલું કારણ કે એક નામ બોલું તો કે અમારું નામ કેમ ના લીધું, એટલે હું નામ નહીં બોલું. બાકી બધાને થેન્ક યુ સો મચ. બસ અમને આમ પ્રેમ આપતા રહેજો, સપોર્ટ આપતા રહેજો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરા જાય. હિન્દ ભરત તો ફરીથી રીટક લો. ખરેખર આવા ટાઈમે મારા વિડીયો બનાવો ત્યારે જો બગસ આવે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરા જાય. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. રાધે રાધે. કારણ કે 10:30 વાગ્યા ને એના કારણે જો હજી તો મારે શિવ પાર્વતી જોઈશ ત્યાં લગીને મારે જગતા પેલો આવે નહીં ત્યાં સુધી